રામ રામ ડાયરા ને જય માતાજી જય ગઈ માતા ના લોકો સ્વાગત છે તમારા બધાનું। અત્યારે હું ને મામા બાપુ ને જઈએ બાદરો ઉપાડવા અને વાહે મામાનું ઘર હું બાંધી મામાની। હવે અમે જઈએ જયરાજ ને બધા તો આગળ મિત્રો બાદરો વાઢવા આવી ગયા હતા। મામાનું બાબુ બાદરો વાઢે એટલો વાઢ્યો હવે પૂરા વારવાનો હે બાજરો देख सकते हो જોઈ શકો છો। આ બધું બકાલું છે ઓલી બધું મામા વાટે બાકી તો તમે જોઈ શકો છો આખો બાજરો અને એટલો વાઢવાનું ચાલુ છે એટલો વટાઈ ગયો છે એટલો આખો વાઢવાનો જ છે। દેખ શકતા ભીંડા ભીંડા ને બકાલું છે એટલું આવી રીતના ભાગ્યું રાખ્યું એટલું દેખ શકતે હો। ફાઇનલી હવે મામાની ઘરે જઈએ અહીંથી નીકળી ગયા આપણે મામાનું ઘર સેટું નથી હમે જ છે। મિત્રો આપણે ઘરેથી ફોન આવી ગયો છે કે હવે रिक्शा भरवा આવ્યા रिक्शा भरવાનું મકાનનું કામ હાલે એટલે કંઈક ને કંઈક કામ હોય। ગાડી વસ્તુ એક યુવરાજ લઈ ગયો યુવરાજભાઈ લઈ ગયા આપણા ગાડી તો એક ઘટેમ છે તો આપણે ઓલી ગાડી એક નથી હાલતી તો આપણે જવું પડશે ફાઇનલી। ચાલો હવે ભાગીએ તમે આની વેસો બની શકો છો ભેહું બેઠી આ સુનો સાઈટો આ બધું ઈતળી બહુ એટલે જોઈ શકો છો ભેહું અરે ફાઇનલી મિત્રો આપણે મામાની ઘરેથી આવી ગયા હતા થોડી ઘણી નીંદર ખેંચી લીધી પછી આ બાજુ આવ્યા હતા તો આપણે જોઈ શકો છો 5 વાગ્યા એવા વાયુ કરતા તેથી પોલીસ આવી હતી રહી છે આમ સીધું વાયુ કરતા હતા ને એની પોલીસ આવી હતી આમ ત્રાહું લઈ જઈ તમે કઈ નતું ત્રાહું કરવાનું ચાલુ કરી દીધું તબેલા ને નિરોળ પણ થઈ ગઈ। હા કાનભાઈ કામ કરે છે કાનભાઈ કંઈક બોલો કોન્ટેક્ટ વિશે તમારા વિશે નહીં લાદીના કારીગરો કોઈ કોન્ટેક્ટ કોઈને દેવો હોય તો હા રસોડાને ફિટ કરવાનું ચાલુ કરી દીધું બાકીને તમને બતાવું બાલ્કની જોઈ શકતે હો અહીંથી જોઈ શકો આવી રીતના હજી થોડું ઘણું બાકી છે કામકાજ આમાં કેમ કે આ ખૂણો એક લેવાઈ ગયો અહીંથી એટલું હવે બાલ્કનીમાં કંઈ બાકી નથી લાગતું મને એમ હતું કે અહીંથી આ લાદી છે એટલે અહીં પુગાડવાની છે કંઈ કદાચ પણ નથી પુગાડવાનું એ તો આખું શું ખૂણો રહી જાય ને મસ્ત એટલે કરી નાખ્યું બાકી લાદીને કટકાને પડ્યું એવું અહીં દેખ શકતે હો આવી રીતના કંઈક આપણી બાલ્કની જોઈ શકો છો તમે। આપણે બાજરાનું નીનું હજી મુહૂર્ત આવ્યું નથી મુહૂર્ત આવશે તે દી ભર લેવાનું છે બાજરાને પૂરા પછી ઓલી ડુંહી આપણે બાજરો કાઢ્યો તો એ મિક્સમાં નાખી દેવી સારામાં પછી એમાંથી મગોટું ભરી આવવું હજી થોડુંક મગોટું લઈ લેવું ને સારો અને આ પૂરા આપણે ગોડાઉનમાં ગોઠવી દેવાના છે બાકીના દેખ શકતો મસ્ત અહીં કંઈ મેળવું હોય તો સામાન મેળી થઈ ગયા બાકી જોઈ શકો હા આવી રીતના કંઈક બાલ્કની હવે રસોડાનું કામ ચાલુ થઈ ગયું લગાતાર રસોડાનું કામ ચાલુ છે તો મિત્રો પ્લાસ્ટરનું કામ અહીંથી એટલું ખતમ હોય હવે ક્યાંય પ્લાસ્ટર કરવાનું નથી ખાલી રોગી ચડાવવાની છે પગથિયાને જોઈ શકો છો તમે આવી રીતના કંઈક બન્યું હજી આમ પાછળ બાંધો એટલે રોગી ચડાવવાની બાકી છે મોરો બાકી આ પગથિયાને બધું બની ગયું આવી રીતના કંઈક આડે ધડ પીડું દેખ શકતે હો આવી રીતના આડે ધડ જ પીડું આખું ને હવે પગથિયાનું કામ કમ્પ્લીટ આમાં પ્લાસ્ટર કરી નાખ્યું હવે અને હવે રોગી ચડાય છે સામાન ધોવાનું કામકાજ નવા રામ રામ બધાને ને અત્યારે આપણે માર્ચ જોડાવીને આપણે માર્યો તો એમાં પાછો ઊભો માર્યો તો આ વખતે આડો મારવા જવાનું છે 2 વાર ફેરવી નાખી એટલે મસ્ત થઈ જાય ને ખેતર સામાં પછી હેઠા સનેડી હોય એટલે હેઠા ઓછું થઈને આ ભરત હોય તો ન નડે પણ સનેડી હોય એટલે આમ થડકા લાગે ને એટલે બીજો માર દે ભાઈ બીજી વાર એમ નક્કી કર્યું તો હવે આપણે બપોર થઈ ગયા બીજા દિન ભાઠા હતા આખા લીધા હતા અને ટ્રોલીમાં ભર્યા હતા તો ટ્રોલી ભરી હતી ને આખી તો એ ટ્રોલી અહીંયા તમને બતાવી દઉં ટ્રોલી અહીંયા છોડાવી નાખી આખી ટ્રોલી ભઠ્ઠાની થઈ એક બાકીને ઘણા ભૂકો કરી નાખ્યા ભૂકો ન કર્યા હોત ને તો હગવારી જતા આખી ટ્રોલી અને અત્યારે આપણે માટકવા નીકળવાની તૈયારી કરીએ છીએ કેમ કે આપણે કાલે ઓલી એક ભેંસ નથી એ ગરમીમાં આવી હતી એને બિદન કરાવ્યું આમ ડૉક્ટર છે ને ખબર છે GF32 બિદન કરાવ્યું એટલે GF32 બિદન કરાવ્યું ડૉક્ટર હોય ને ખબર પડે એમાં GF32 માં કયો ભૂલ ક્યાં નંબર આપેલો હોય આમ ભૂલ સારો છે એમ તો
આપણે એને વિધાન કાલે કરાવ્યું છે. કાલે તારીખ 5 તારીખમાં વિધાન કરાવ્યું એને 5 તારીખને બેને વિધાન કર્યું કાલે 10 વાગે. તો આજે પણ એકવાર કરવાનું છે. આજે એટલે એની વગેરે પ્રોસેસ હોય, ઇન્જેક્શન દેવાની, એવી રીતના ઇન્જેક્શન દેતા હોય ને ડૉક્ટર હોય ને એને અલગ અલગ પ્રોસેસ આવતી હોય. પ્રોસેસ પૂરી કરવી પડે તો આપણે પ્રોસેસ પૂરી કરવાની છે. તો ઇન્જેક્શન ને વિધાન એ કરવાનું છે જ. એટલે આપણે વહેલા આવતા રહીએ, કેમ કે ઘરે કોઈ છે નહીં પાછું. તો એ હોય તો પછી આપણે વહેલા આવતા જ રહીએ એમ. એટલે વહેલા ભાઈ ગયા તો હવે અહીંયા આમાંય આંકવાનું છે પાછું. તો હવે જાય પછી આને થોડુંક કારલેટ પીવડાવવું છે. નહીં સોરી કારલેટ હું અને શું કહેવાય આ પેટ્રોલ, અરે સોરી આ ડીઝલ. હા હવે પરફેક્ટ લાગી ગયું. આપણા હાટું પણ કારલેટ ભલે નહીં દોસ્તો, આ કારલેટ ફાકું મારતો હતો હું તો. ફાકું નહીં દોસ્તો, પણ પાણી ભરી લઈએ આપણા માટે. હવે હાસું ભૂલી જાઉં હવે ભાગીએ ભાઈ. બહુ ફાકા મેળ દીધા. આખા ફાકા નહોતા, થોડાક જ ફાકા હતા. તમને જે લાગ્યું માટકો આવી ગયા હતા ને માઢ હા જોઈ શકો છો આખી નાખો આખાઈમાં. બીજી વાર બે ઓલામાં મેં બહુ આવ્યો હતો. એક ફિરમ બેમાં ફેરવી ગયા. અને આપણે 5 દી કેળે કોઈ ઢીફા હોય તડકો ખાઈ ગયા હોય ને એટલે ભૂકો થઈ જાય. તો આવી રીતના કંઈક માં ટકાણો જોઈ શકો છો. મસ્ત ખેતર લાગે. હવે પહેલી વારમાં બહુ સારો હતો, બીજી વારમાં ટેપા ભાંગી ગયા પૂરેપૂરા. અને આપણે નુકસાની થઈ ગઈ. મંગવી લીધી નવી. હવે આપણે ખેત તરફ ભાગીએ. મિત્રો આપણે નીકળી ગયા છે અને જોઈ શકો છો આપણે તલ હજી 17 દીની વાર છે. 90 દીના કઈ હતા વાટવાન થઈ ગયા, બાકી ગયા. જોયું હવે આપણે ભાગ્ય ઓફરોડિંગ આવી ગઈ. બંધ કરી દઈએ મોબાઈલ. મિત્રો હવે નીકળી ગયા અને તબેલો જોઈ શકો છો. વાડ કાટો કરતી ને રાપે આખો બે ભેગું થઈ ગયું. એટલી કઈ ફરકાયું હોય એ દેખ શકતે હો. દેખ શકતે હો. હવે આપણે રાહ પાકવાની છે. આપણી ભાગ્યું નથી, આપણી ખુદની જગ્યા છે એટલે ભાગ્યું નથી રાખતા. અમે લીધી હતી પેલા વોઇસમાં જોઈ શકો છો. બાકી 8 વીઘા જેવું છે, પછી ખબર નહીં બહુ. 8 વીઘાના આસપાસ છે. હરગાયું ભાઈ હરગાયું. હવે હું મોબાઈલ બંધ કરી દઉં, મારે ધ્યાન રાખવાનું છે. તો રામ નવા દી ના નવો દી ચાલુ થતા એટલે ચાલુ તો થઈ ગયું. આવી ગયા બપોરે ભૂલી ગયા હતા. અને બાકી ભૂલ્યા તો નથી પણ હું કહું હવે પછી કહી દેવું હાલ છે ભાઈ. એમાં હું કહ્યું પણ આપણે એમાં ટ્રેક્ટરમાં જતા હતા. પછી રામ કહે તો બીજા રામ એટલે પછી હાલ્યા રાખે એવું બધું. તો હવે આપણે મારું ફેસ નહીં દેખાડવું હોય, ક્યારેક દેખાડવું હોય છે તમને. અત્યારે તમને રામ બધાને. અને નવા દીમાં તો એક બેડ ન્યૂઝ મળી ગઈ. કબૂતર એનું ઘર બનાવ્યું હતું. કાલે માંદું હતું મિત્રો. સવારે હું ઉઠ્યો ને તા એ બેઠું હતું ઓલા એટલે હું કાંઈ મીંદડી પકડી લીધું લાગે બસું હતું. પછી નહીં રોગવાળું હતું. પછી ઉડાડવું હું પડી જાય તો ફરાઈ ગયું હોય તો મીંદડી પણ ઉડાડવું ઉડ્યું નહીં. પછી 2-3 પડી જાય ઉડી એમાં બેહાડ દીધું ડબ્બા ઉપર. પછી સાંજે ફૂગો હતો મારા કબૂતર હાટું. પેલા મારી પાસે હતા ને સફેદ કબૂતર એને હું ખવડાવતો એને બસાને કંઈ ખવડાવવું પડે જરૂર પડે. ફુગામાં નાખીને એને ખવડાવ્યું. પછી ઊંધું કરીને તો પાણી પડતું. હું સવાર ન થાય ગમે કબૂતર પાણી પડે ને મોઢામાંથી પછી બસે નહીં. તો મેં કીધું સવાર ન થાય બિચારો મરી ગયો. આપણે એના હાટું ઘરે બનાવ્યું હતું આવી રીતના કંઈ ટાઈટનું લાગે. ઉપર અગાસી ઉપર મેળવી દીધું. હવે આને દફનાવી દઈએ. મિત્રો જોઈ શકો છો રસોડું ફાઇનલી. મારું નામ ચેનલનું નામ સિસોદિયા મહેન્દ્ર વ્લોગ્સ. સિસોદિયા મહેન્દ્ર બ્લોગ્સ. હાલો તો એવું હા આવી રીતના ગોળાઈ મારી ન ઘટે ભાઈ.
લાદી આવું કામ થાય ભાઈ કારણ કે નંબર તો લઈ લેજે. બાકીને આ રસોડું કિચન આ બાજુ ફ્રીજના ખાનામાં પણ થઈ ગયું એટલું થોડું ઘણું બાકી છે. બાકીને અહીંયા બાલ્કનીમાં કમ્પ્લીટ થઈ ગઈ બાલ્કની જોઈ શકો છો. ઓ હું છોટી ગયું ઓય વાતું કરો છો અહીં રોગી સડાવાઈ ગઈ જોઈ શકો છો તમે. રોગી કમ્પ્લીટ લાગે એક નંબર. આ રૂમમાં પણ રોગી સડાવાઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો. બાથરૂમમાં ઉપર તરીએ ઉપર 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 છતમાં સડાવાઈ ગઈ સાઈડમાં બાકી છે. આ રૂમ એ કમ્પ્લીટ. અને મોરામાં ઉપર સડાવાઈ ગઈ મોરામાં છતમાં ઉપર. ગાની ફાઇનલી હવે ગૌરી ગાયની મિલ્કિંગ કરતા હોઈએ ઉપર જોઈ શકો છો. નવા દીના રામ રામ બધાઈને. ને આપણે આવી ગયા હતા પાછા તલ વાટવા ને બપોર થઈ ગયા 12 ને અત્યારે વાગ્યા છે 12 ને 2 થઈ ગઈ. અને આપણે તલ ફાઇનલી વાટી નાખ્યા છે જોઈ શકો છો. ગાડી તરીકે સનેડો લેતા આવ્યા હવે લઈને પાછા ભાગીએ વાટી નાખ્યા તલ ખતમ. તો ફાઇનલી મિત્રો પૂરા વારી નાખ્યા આખાઈના વાટી નાખ્યા ને પૂરા વરી ગયા. હવે આપણે ભર લઈએ વાહે ટોલીમાં. અને ખૈરા થોડા ઘણા પાકી ગયા હતા બાકીને એટલામાં વાવ્યા હતા તલ જોઈ શકો છો. પૂરા વાર નાખ્યા હવે ભર નાખીએ ગાયો ઘા તમને પૂરા હવે વારીને ભર નાખીએ. બાકીને તમને બતાવી દઉં એટલા થયા. હવે ભર લઈએ. કેમ મિત્રો હરગાવાનું કામ ચાલુ છે ફાઇનલી પૂરેપૂરું આખું ભરાઈ ગયું. ક્યાંય બાકી નથી. ટ્રેક્ટર દેખ શકते हो હવે આપણે ભાગ્ય ટ્રેક્ટર લઈને ઓલા બધા ગાડીઓ લઈને આવી દેખ શકते हो. એકદમ વાટીને એકદમ પૂરા વારને એકદમ ભરી હોજ લીધા. હવે ફાઇનલી મિત્રો અહીંયા 3 થલ લાગી ગયા છે. અને તબેલાને લીલું થઈ ગયું. અહીં દરવાજો મેલો અહીંથી ડાયરેક્ટ નજીક રહે. બાકીને આવી રીતના કંઈક ધાર્યું બનશે. તલ ભરીને પણ આવી ગયા છે. ને હવે આજે 4 દીનો બ્લોગ ભેગો થઈ ગયો હતો. એડિટિંગ કરવાનો ટાઈમ નથી મળતો. બાકીને દેખ શકते हो વ્યૂ એકદમ સનસેટ પોઈન્ટ હે. હવે આપણે ઉતાર નાખીએ તો આ મારવા આવે પ્રસાદી દઈ દઉં જરા. મિત્રો ફાઇનલી આપણી બાલ્કની દેખ सकते हो. બાલ્કની એક નંબર. એ દેખો મિત્રો થંબનેલ પાડવી પડશે મારે આમાંથી બાલ્કની. એટલે તરિયાન લાદી પણ ફિટ થઈ ગઈ છે. તમને સિનેમેટિક દેખાડ દઉં મિત્રો. પાણીયારામાં ચાલુ છે લાદી ફિટ કરવાનું. સંજયભાઈ ફિટ કરે અને રસોડું કમ્પ્લીટ થઈ ગયું ફાઇનલી. લાદીનું સોટાઈ ગઈ કમ્પ્લીટ. કિચન કમ્પ્લીટ. હવે અહીંથી ઓલું માર્બલ આવી છે એવું ઊભું રસોડું એટલે માર્બલ આમ ખાના બળશે ને એવું પ્રોસેસ થાય વગેરે. બાકીનું રસોડું દેખ શકते हो. આ ફ્રીજનું ને બધું ખાનું આ સામાન પડ્યો સામાન હટી જાય પછી એક નંબર છે વ્યૂ આવશે ટાંકામાં દેખ सकते हो. હવે આપણે તમને બતાવી દઉં જોઈ શકો છો. આ ભાઈ તું આવતો આવી જાય ને ભાઈ. ફાઇનલી રસોડું મિત્રો ફાઇનલી રોગી ચડાવાઈ ગઈ બેઠક રૂમમાં જોઈ શકો છો. ભરી ભરીને લાઈક કરજો. બાકીને રોગી ચડાવવાનું કામકાજ ચાલુ જ છે મિત્રો. ને હવે આપણે થોડું ઘણું કામ છે એ પતાવી નાખીએ. આ રૂમમાં તો થઈ જ ગયું તો કમ્પ્લીટ થઈ ગયો રૂમમાં. હવે બધું કામકાજ લગાતાર ચાલુ છે. માંડવી થોડુંક ત્યાંથી ઓલીવાડી પડી ત્યાં ભરતા આવ્યા. હવે આપણે બીજું બધું અન્ય કામ કરી લઈએ. હવે માંડવી સારો ભરવાનું છે ત્યાં ગોડાઉન શું કરી નાખીને એવું બધું વાહણા લઈ આવ્યા ગોઠવી દઈએ પૂરા ભરવાનું છે ને એવું બધું છે. આગળના બ્લોગમાં બતાવીશું. આજના માટે એટલું લાઈક શેર સબસ્ક્રાઈબ હવે કમેન્ટ કરી દેજો. એના માટે એટલું રાખીએ સબસ્ક્રાઈબ કરતા દેજો. રામ રામ ડાયરાને.